વડોદરાના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મહોલ્લામાં એક રહેણાંક મકાનમાંથી દુર્લભ પ્રજાતિના સાપ દેખાતા વિસ્તારમાં આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. સામાન્ય કરતાં અલગ દેખાતા સાપને જોવા માટે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. મકાનમાં સાપ ઘૂસી આવ્યો હોવાની જાણ થતાં વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનના વોલિયન્ટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન આ સાપ અંદાજિત 1.5 ફૂટ લાંબો અને જ્વલેજ જોવા મળતી પ્રજાતિનો વુલ્ફ સ્નેક હોવાનું જાણવા મળ્યું હતું. રેસ્ક્યુ ટીમ દ્વારા સાપને સુરક્ષિત રીતે પકડીને કોઈને નુકસાન ન થાય તે રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વુલ્ફ સ્નેકને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.